મરી જાય એવો માહોલ છે માળિયામાં, પગ નહીં મુકાય. એટલે એ તમારા હોકારાનો મહત્વ છે. હું તો તમને વિનંતી કરવા આવ્યો છું. મારે એક વાત યાદ કરવી છે. હું 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ પિયુષભાઈનો પ્રચાર કરવા માટે આવ્યો હતો. ત્યારે માળિયાની બજારમાં મહારાણા પ્રતાપ સાહેબનું પૂતળું છે, પછી એક આખા બજાર છે. હું તો તેથી જિંદગી પહેલી વાર આવેલો. એની પહેલા એકવાર ઓલા કાર્યાલયમાં આવ્યો હતો. પછી મેં માળિયા બહુ જાજુ જોયું નથી. ઈ પૂતળાથી હાલતો હાલતો બજારે ગયો, એટલે હાકડી બજાર છે, બે બાજુ દુકાનો છે બધી. એમાં હું બધાને આમ કરતો જતો હતો, નમસ્તે કાકા, બાપા, રામ રામ, શ્યામ શ્યામ, પિયુષભાઈ મત દેજો, આપને મત દેજો, એવું કહેતો હતો. એમાં એક બાપાએ મારો હાથ આમ પકડીને ખેંચ્યો મને દુકાનમાં. હું કઈક વિચારું કે શું થયું, એ પેલા ખેંચી લીધો કોણ અંદર દુકાનમાં. અહીંયા કોઈ છોકરી દેવા તૈયાર નથી. તમે કઈક બધા વાંઢાનું કરાવો એટલે મત બધા તમારા. આ ગામમાં કોઈ છોકરી દેવા તૈયાર નથી, એવું મને એક દુકાનવાળા કાકાએ કીધેલું. સાચું ખોટું તમે જાણો. અને એટલી બળતરા સાથે, એટલી પીડા સાથે, એટલા આક્રોશમાં એને મને કીધું, ગુસ્સામાં કીધું કે અહીં કોઈ છોકરીઓ દેતું નથી. તમારે રાજનીતિ કરવી હોય તો અમારા છોકરા વાંઢા ફરે છે. વાત દાંત કાઢવાની કરતા તે દુઃખ લગાડવાની વધુ છે. તમે જાણો એ પરિસ્થિતિ કેમ થઈ. 35 વર્ષથી ભાજપને મત આપ્યા. કા મલકમાં કોઈને દીકરી દેવાનું મન ન થાય એવું તો હું પાપ